જય શ્રી કૃષ્ણ. હવે એક જે કબીરનો દોહો એ પિક્ચરના ગીતમાં જતો રહ્યો છે, પણ ખરેખર કબીરનું સ્તવન છે. એ બાબતે આપણે બધાનું ધ્યાન દોરવાનું છે. બહુ સરસ છે કે લાગા ચુંદરી મેં દાગ છુપાઉં કૈસે. હવે આ જે 1960માં સાહિર લુધિયાનીએ પિક્ચરનું ગીત બનાવેલું, પણ ખરેખર એ 1300ની શતાબ્દીમાં કબીરનું આ દોહો છે કે મેરી ચુંદડી મેં પડી ગયો દાગ પિયા, પંચતત્વ કી બની ચુનરિયા, મલ મલ ધોએ દાગ ન છૂટે, જ્ઞાન કા સાબુન લાએ પિયા. એટલે સૌથી પહેલાં તો આપણું મેકું, આપણા પિયર એટલે ભગવાનનું ઘર, આપણે જે ચુંદડી કહીએ છીએ એ આપણો આત્મા. અને આત્મા જ્યારે ભગવાનને ત્યાંથી આવે છે ત્યારે સંપૂર્ણ નિર્મળ હોય છે. અહીં કામ, ક્રોધ, લોભ, મોહ, માયા એનાથી એના પર ડાઘ પડે છે. અને એ ડાઘ શાનાથી જાય છે? જ્ઞાન કા સાબુન લાએ પિયા, કહત કબીર દાગ તબ છૂટી હૈ. આ પંચતત્વનું જે શરીર બન્યું છે અને એમાં જે આત્મા રહ્યો છે એને જ્યારે જ્ઞાન મળે ત્યારે આ ડાઘ જાય છે. જેનો આપણે પિક્ચરાઇઝ કરી અને ગીત મૂક્યું છે, પણ મૂળભૂત કબીરની આ દોહો છે. અને જે આત્મા માટે, શરીર માટે, અને પિયર એટલે ભગવાનના ઘર માટે ઘર દર્શાવે છે. અને પૃથ્વી પર જે આપણે આ જે આત્મા છે, શરીર છે, એ સોનાનું વાસણ છે. એ સોનાનું વાસણ ભગવાનને ત્યાં જોઈએ ત્યાં સુધી એવું ને એવું નીટ એન્ડ ક્લીન લઈને જવાનું. અને જો ડાઘ રહી ગયો હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું, અને જે અત્યાર સુધીના ડાઘ હોય એ દૂર કરવા પ્રયત્ન કરવાનો. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ.